નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર અમુક એક્ઝામ્પલ જોયા હતા. બીજા જોઈએ તો ઉદાહરણની અંદર પહેલાં બે ઉદાહરણ આપણે જોયા હતા. ત્રીજું ઉદાહરણ જોવો, જેની અંદર કીધું છે 0.047 કિલોગ્રામ દળ ધરાવતા એલ્યુમિનિયમના એક ગોળાને પૂરતા સમય માટે ઉકળતું પાણી ધરાવતા પાત્રમાં મૂકેલ છે. પરિણામે આ ગોળાનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ થાય છે. હવે આ ગોળાને તરત જ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા 0.25 કિલોગ્રામ પાણી ભરેલા 0.14 કિલોગ્રામ દળવાળા તાંબાના કેલરીમીટરમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. તો કેલરીમીટર એટલે શું, પેલા એ સમજી લઈએ ટૂંકમાં. કે ધારો કે આ રીતે એક લાકડાનું બોક્સ છે અથવા તો કાચ કે એવું દ્રવ્ય જે ઉષ્માની રીતે અવાહક છે. આપણે અત્યારે એવું વિચારીએ કે લાકડાનું કોઈ એક પાત્ર છે, એને ઉપરથી બંધ કરેલું હોય કોઈ અવાહક આવું જ દ્રવ્ય લાકડા જેવું કે જેના દ્વારા ઉપરથી બંધ કરેલું હોય. અંદર કોઈ એક બીજું દ્રવ્ય રાખેલું હોય, પાણી કે એવું કોઈ પણ દ્રવ્ય. અહીંયા એક છિદ્ર હોય, અહીંયાથી થર્મોમીટર દાખલ કરેલું હોય. કે જે તાપમાન માપશે. હવે આની અંદર જે દ્રવ્યની આપણે ઉષ્માનું વહન કઈ રીતે થાય છે, એ દ્રવ્યનું તાપમાન વધે છે, ઘટે છે, કેટલું ઉષ્માનો વિનિમય થાય છે, અથવા તો વિશિષ્ટ ઉષ્મા એની કેટલી છે, જેનું માપવું હોય એ આની અંદર રાખવામાં આવે. એટલે કે અહીંયા જે પણ દ્રવ્ય હશે જેની આપણે, અને અંદરનું વાત, આ જે પાત્ર છે એ પણ તાંબુ કે એલ્યુમિનિયમ એવી ધાતુથી બનાવેલું હોય, બરાબર. આંદરનું છે એ તાંબુ અથવા તો એલ્યુમિનિયમ આવા દ્રવ્યથી બનાવેલું હોય. આવું સાધન છે જેને કહેવાય કેલરીમીટર. તો કેલરીમીટર શું કરે? ઉષ્માનું માપન કરે. કેટલો ઉષ્માનો વિનિમય થાય છે એનું માપન કરે. આ રીતનું દ્રવ્ય હોય. અહીંયાથી કોઈ એક ભેળક જેવું દ્રવ્ય, કોઈ પણ એવું સાધન ભેળક જેવું કે જેના દ્વારા આપણે હલાવીએ એટલે ઉષ્માનો વિનિમય ઝડપથી થાય, એવું પણ દાખલ કરવામાં આવે અને તાપમાન માપવામાં આવે. તો આ રીતનું એક પાત્ર હોય જેને કહેવામાં આવે છે કેલરીમીટર, જે ઉષ્માનું માપન કરે. તો અહીંયા આપણને આ જ એક્ઝામ્પલની અંદર કેલરીમીટરનું ઉદાહરણ કીધું છે, બરાબર. તો કેલરીમીટર છે શેનું બનેલું છે? તો કીધું છે તાંબાનું, અને એનું દળ એ આપ્યું છે 0.14 કિલોગ્રામ, બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ તાંબાનું દળ 0.14 કિલોગ્રામ. આની અંદર પાણી છે તો એ પાણીનું દળ એ આપ્યું છે, પાણીનું દળ જે છે 0.25 કિલોગ્રામ. અને આની અંદર એક ગોળો નાખવામાં આવે છે એલ્યુમિનિયમનો, એ ગોળાનું દળ જે છે 0.047 કિલોગ્રામ, બરાબર. તો આ ત્રણ અલગ અલગ દ્રવ્ય છે જેના દળ આપણને આપેલા છે. બીજું શું કીધું છે? પેલા તો ગોળાને ઉકળતું પાણી હોય એમાં રાખી અને એનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે છે. તો ગોળાનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે છે. પછી અંદર જે પાણી છે અને તાંબુ છે એનું તાપમાન કીધું છે 20 ડિગ્રી સેલ્સિયસ છે. પછી શું કીધું છે કે એમાં રાખવામાં આવે છે, ગોળાને આની અંદર રાખવામાં આવે એટલે શું થશે? ગોળાનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ છે એટલે એની પાસે ઉષ્મા વધુ છે, તો ગોળો ઉષ્મા ગુમાવશે. અને ઉષ્મા મેળવશે કોણ? તો કે પાણી અને તાંબુ, બરાબર. એ ઉષ્મા મેળવશે. ઉષ્મા મેળવશે એટલે એનું તાપમાન વધશે. એનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ છે, ગોળાનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ છે.
એટલે કે ગોળાનું તાપમાન ઘટશે અને પાણી અને તાંબુ આનું તાપમાન વધશે. તો કેટલું થશે કીધું છેલ્લે? પાણીનું તાપમાન વધીને 23 ડિગ્રી સેલ્સિયસે સ્થિર થાય છે. એટલે પાણીનું તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસે સ્થિર થાય છે એટલે બધાનું તાપમાન એ 23 ડિગ્રી સેલ્સિયસ થશે ત્યારે જ સ્થિર થશે. બરાબર. એટલે કે થોડા સમય બાદ ગોળો, પછી તાંબુ અને પાણીનું તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ થશે. તો શું ગણવાનું કીધું આપણને? તો એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા કેટલી? એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા કેટલી? આ આપણને પૂછ્યું. પાણી માટે અને તાંબા માટે વિશિષ્ટ ઉષ્માધારિતા આપણને આપેલી હશે. બરાબર. પાણી અને તાંબુ આ બંને માટે કેટલી છે એ લખી દઈએ. તો પાણી માટે વિશિષ્ટ ઉષ્માધારિતા કીધી 4.18 ગુણ્યા 10⁻³ જૂલ કિલોગ્રામ કેલ્વિન -1. એ જ રીતે તાંબા માટે કીધી 0.386 ગુણ્યા 10⁻³ જૂલ કિલોગ્રામ કેલ્વિન -1. તો અહીંયા આપણને 3 પદાર્થ કીધા. એક એલ્યુમિનિયમનો ગોળો, એક તાંબુ અને એક પાણી. પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા આપી. બરાબર. પછી તાંબુ કોપર એની વિશિષ્ટ ઉષ્માધારિતા આપી. એલ્યુમિનિયમની પૂછી. અને શરૂઆતમાં આપણને કીધું છે ત્રણેયના દળ કેટલા છે, તાપમાન કેટલા છે અને પછી કેટલું તાપમાન થાય છે ત્રણેય. બરાબર. આ આપણને કીધું છે. તો અહીંયા સ્પષ્ટ જ છે કે ગોળાનું તાપમાન વધુ છે તો ગોળો ઉષ્મા ગુમાવે છે અને તાંબુ અને પાણી ઉષ્મા મેળવે છે. અહીંયા રૂપાંતરણ નહીં થાય એટલે કે ઘન અવસ્થામાં હશે એ ઘન અવસ્થામાં રહેશે, પાણી પ્રવાહી અવસ્થામાં છે તો એ પ્રવાહી અવસ્થામાં રહેશે, તાંબુ પણ ઘન અવસ્થામાં છે તો એ જ અવસ્થામાં, અવસ્થા બદલશે નહીં. તો આપણે કયા સમીકરણનો ઉપયોગ કરશું? અહીંયા Q = mc ΔT એનો ઉપયોગ કરશું. બરાબર. તો અહીંયા આપણે શું લખવાનું થશે? કે ગોળાએ ગુમાવેલી ઉષ્મા = પાણી પ્લસ તાંબુ એટલે કે કેલરી મીટર. આ બંને મેળવેલી ઉષ્મા. બરાબર. આવી રીતે લખવાનું થશે. ગોળો જેટલી ઉષ્મા ગુમાવશે એટલી જ ઉષ્મા પાણી અને કેલરી મીટર એટલે કે તાંબુ મેળવશે. તો શું લખાશે અહીંયા આના માટે? તો કે mc અથવા તો s ΔT. અહીંયા વિશિષ્ટ ઉષ્મા કેની આવશે? એલ્યુમિનિયમ. બરાબર. એ જ રીતે અહીંયા દળે કેનું આવશે? એલ્યુમિનિયમ. તાપમાનમાં ફેરફાર પણ એલ્યુમિનિયમનો આવશે. બરાબર. એ જ રીતે પાણી માટે પણ એવું જ લખાશે ms ΔT. પણ આ બધી કિંમત કેની લેવાની થશે? પાણી પ્લસ. તાંબા માટે પણ એ રીતે લખાશે. બરાબર. તો દરેકની કિંમત મૂકી દઈએ. ઓકે. ગોળાનું દળ કેટલું કીધું છે આપણને? 0.047 કિલોગ્રામ. વિશિષ્ટ ઉષ્માધારિતા ગણવાની છે. તાપમાનમાં ફેરફાર કેટલો થશે? તો એનું તાપમાન કેટલું હતું? 100 ડિગ્રી. અને કેટલું થાય છે? 23. તો 100 - 23. બરાબર. પાણીનું દળ જે આપણને કેટલું કીધું છે? 0.25. એની વિશિષ્ટ ઉષ્માધારિતા જે આપણને કેટલી કીધી? 4.18
18 × 10⁻3 બરાબર. અને તાપમાનમાં ફેરફાર પાણીમાં તો જે કેટલો થશે, પાણીનું તાપમાન હતું કેટલું 20, થાય છે કેટલું 23, તો ફેરફાર કેટલો થયો 3, બરાબર. 23 - 20 એટલે 3 થશે. પછી તાંબુ એનું દળ જે કેટલું આપ્યું છે 0.14, એની વિશિષ્ટ ઉષ્માધારિતા કેટલી કીધી છે 0.386 × 10⁻3. એના તાપમાનમાં કેટલો ફેરફાર થશે, તો એનું તાપમાન કેટલું હતું, તો જો બંનેનું તાપમાન હતું 20 અને થાય છે 23 એટલે એના તાપમાનમાં ફેરફાર કેટલો થશે 3. તો જો બધી કિંમતો છે, બરાબર. એટલે એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા મળી જશે. તો પહેલા આ ગણતરી કરો કેટલી આવશે, આ બાજુ આ ગણતરી કરી નાખો કેટલી થશે, બરાબર. તો એ ગણતરી કરશો એટલે આ બાજુ થશે 3.619, બરાબર. આ બાજુ ગણતરી કરશો એટલે એ આવશે 3.29,712 × 10⁻3, બરાબર. કેટલું આવશે એ બાજુ. પછી આને આપણે છેદમાં જવા દઈએ એટલે એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા મળી જશે. આના છેદમાં જશે એટલે આવશે 0.911 × 10⁻3 જૂલ કિલોગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, બરાબર. તો આ રીતે આપણને એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા મળી જશે. એના પછી જોઈએ તો ચોથો પાંચમો ગણી નાખ્યો આપણે, બરાબર. તો ત્યાં સુધી જ છે, બાકીનું કાઢી નાખ્યું છે. સ્વાધ્યાયની અંદર આપણે 11, 12 સુધી ગણ્યા હતા. 13મો જુઓ સ્વાધ્યાયમાં. .5 કિલોગ્રામ દળના તાંબાના એક બ્લોકને ભઠ્ઠીમાં 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. એટલે તાંબાનો એક બ્લોક કીધો, એનું દળ આપ્યું 2.5 કિલોગ્રામ અને એનું તાપમાન 500 ડિગ્રી સેલ્સિયસ સુધી એને ગરમ કરવામાં આવે છે કીધું. ત્યારબાદ તેને મોટા બરફના બ્લોક ઉપર મૂકવામાં આવે છે. તો કેટલા મહત્તમ જથ્થાનો બરફ ઓગળશે. હવે અહીંયા એવું કીધું કે કોઈ એક બરફનો બ્લોક છે, એના ઉપર આ તાંબાનો બ્લોક મૂક્યો છે. હવે એનું દળ 2.5 કિલોગ્રામ છે, એનું તાપમાન 500 ડિગ્રી સેલ્સિયસ એના ઉપર મૂક્યો. તો બરફનું તાપમાન કેટલું હોય 0 ડિગ્રી સેલ્સિયસ. તો શું થશે, આનું તાપમાન વધુ છે તો એ ઉષ્મા બરફને આપશે, બરફને ઉષ્મા આપશે એટલે બરફ પીગળશે, બરફ પીગળશે તો કેટલો બરફ પીગળશે એવું આપણને પૂછ્યું, બરાબર. બરફનું કેટલું દળ છે એ આપણને કીધું નથી, કેટલો બરફ પીગળશે એ આપણને કીધું છે. પછી અહીંયા આપણને અમુક કિંમત આપેલી છે. તાંબાની વિશિષ્ટ ઉષ્માધારિતા જે કીધી છે 0.39 જૂલ ગ્રામમાં આપેલી છે, બરાબર. ગ્રામ કેલ્વિન ઇન્વર્સ આ રીતે છે. પાણી માટે ગલનગુપ્ત ઉષ્મા, પાણી માટે ગલનગુપ્ત ઉષ્મા એટલે કે એર
335 જૂલ પ્રતિ ગ્રામ, બરાબર, એ પણ ગ્રામમાં આપેલી છે. આટલું આપ્યું છે. તો કઈ રીતે ગણશું હવે? તો અહીંયા પણ એ જ રીતે થશે. તાંબાએ ગુમાવેલી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ બરફે મેળવેલી ઉષ્મા. તો તાંબાએ ગુમાવેલી ઉષ્મા કઈ રીતે આપણે લખશું? તો કે MS ડેલ્ટા T, બરાબર. દળ તાંબાનું, વિશિષ્ટ ઉષ્માધારિતા પણ તાંબાની અને તાપમાનમાં ફેરફાર પણ તાંબાનો, બરાબર. બરફે મેળવેલી ઉષ્મા, તો અહીંયા બરફનું રૂપાંતરણ થશે. રૂપાંતરણ થાય એટલે Q ઇઝ ઇક્વલ ટુ ML. તો આગળના માટે આવશે, આ બરફ માટે આવશે, બરાબર, કે પાણી, જે આપણને કિંમત આપેલી છે ગરમ ગેસ. તો કિંમત મૂકી દઈએ એટલે આપણને દળ મળી જશે. કેટલો બરફ પીગળશે? તો અહીંયા તાંબાનું દળ કેટલું કીધું છે? 2.5 કિલોગ્રામ, બરાબર. વિશિષ્ટ ઉષ્માધારિતા આ રીતે આપી છે, પણ કિલોગ્રામમાં લખવી હોય તો ગ્રામ ઇન્વર્સ છે, તો કેટલું થશે? 0.39 ગુણ્યા 10⁻³ થાય, બરાબર. એટલું થશે કિલોગ્રામની અંદર લઈશું. અને તાપમાનમાં ફેરફાર, તો 500 ડિગ્રી સેલ્સિયસ એનું તાપમાન છે. તો ક્યાં સુધી ઉષ્મા આપશે? જ્યાં સુધી એનું તાપમાન બરફ જેટલું નહીં થાય, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે 500 - 0 કેટલો બરફ પીગળશે એ આપણે ગણવું છે. અને એની ગલન ઉષ્મા આપી છે 335. એ પણ પ્રતિ ગ્રામ છે, કિલોગ્રામમાં લખશું એટલે ગુણ્યા 10⁻³. તો જો અહીંયા આ કેન્સલ થઈ જશે. તો M ઇઝ ઇક્વલ ટુ 2.5 0.39 500 છેદમાં 335. તો M ઇઝ ઇક્વલ ટુ આ ગણતરી કરી નાખો એટલે આન્સર આવશે છેલ્લે 1.46, એટલે કે એપ્રોક્સિમેટ 1.5 કિલોગ્રામ જેટલો બરફ પીગળશે, બરાબર. તો અહીંયા એ ધ્યાન રાખવાનું, રૂપાંતરણ થતું હોય તો ML ઉષ્માનું સમીકરણ, અને ના થતું હોય તો MS ડેલ્ટા T, બરાબર, એનો ઉપયોગ કરવાનો. એના પછી પછીનો જુઓ 14મો. ધાતુની વિશિષ્ટ ઉષ્માધારિતાના પ્રયોગમાં 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.20 કિલોગ્રામ દળના ધાતુના બ્લોકને તાંબાના કેલોરીમીટરમાં મૂકવામાં આવે છે. અહીંયા આપણને એવું કીધું છે 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.20 કિલોગ્રામ દળના ધાતુના બ્લોકને તાંબાના કેલોરીમીટરમાં મૂકવામાં આવે છે. ધાતુનો બ્લોક નું તાપમાન કેટલું કીધું છે? 150 ડિગ્રી સેલ્સિયસ, અને એનું દળ એ કીધું છે 0.20 કિલોગ્રામ, બરાબર. પછી બ્લોકને કેલોરીમીટરમાં મૂકવામાં આવે છે. તો પાણીનો જળ તુલ્યાંક 0.025 કિલોગ્રામ, જેમાં 150 સેન્ટીમીટર ક્યુબ પાણી 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આવેલું છે. અંતિમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો
તો ધાતુની વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી કરો. જો પરિસરમાં વ્યય થતી ઉષ્માને અવગણવામાં ન આવે તો કરેલી ગણતરી દ્વારા આપનો જવાબ ધાતુની વાસ્તવિક ઉષ્માધારિતાના મૂલ્યથી વધુ હશે કે ઓછો એ જણાવો. બરાબર. તો અહીંયા આપણને જલ તુલ્યાંક આપેલો છે પાણીનો. જે કીધું છે 0.025 કિલોગ્રામ અને કદ કીધું છે 150 સેન્ટીમીટર ક્યુબ અને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. બરાબર. એ આપણને જલ તુલ્યાંક આપ્યો છે. પછી અંતિમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ થાય છે આવું કીધું. બરાબર. તો આટલી કિંમતો આપેલી છે આપણને અને આપણને ગણવાનું કીધું ધાતુના બ્લોક માટે. જે ધાતુનો બ્લોક છે એના માટે ઉષ્માધારિતા એટલે કે સી વડે દર્શાવીએ અથવા તો એસ વડે દર્શાવીએ આ આપણને ગણવાનું કીધું. બરાબર. તો અહીંયા પણ એવું થશે ધાતુનો ટુકડો જેટલી ઉષ્મા ગુમાવશે એટલી જ ઉષ્મા પાણી અને કેલરીમીટર મેળવશે. બરાબર. તો આપણે આવી રીતે ગણી નાખીએ. પહેલા ધાતુના ટુકડાએ ગુમાવેલ ઉષ્મા Q1 કહી દઈએ mc ડેલ્ટા ટી. બરાબર. તો એનું દળ કેટલું છે 0.20. એની વિશિષ્ટ ઉષ્મા આપણે ગણવાની છે એને આપણે એમને વધવા દઈએ. ડેલ્ટા ટી તાપમાનમાં ફેરફાર. તો એનું તાપમાન 150 ડિગ્રી સેલ્સિયસ છે અને 40 થાય છે અંતિમ તાપમાન. 150 માઇનસ 40. બરાબર. તો Q1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે 110 ગુણ્યા 0.20 એટલે એ કેટલું આવશે 22. ધાતુની વિશિષ્ટ ઉષ્માની કિંમત આપણે ગણવાની છે એટલે એને એમને રહેવા દઈએ. બરાબર. પછી આપણે ગણીએ પાણી અને કેલોરીમીટર મેળવેલી ઉષ્મા જેને આપણે Q2 કહી દઈએ. તો અહીંયા દળ જોઈએ તો આપણને કદ આપ્યું છે અને જલ તુલ્યાંક આપ્યું છે. બરાબર. બે આપેલું છે. કદ ઉપરથી આપણે પાણીનું દળ મેળવી શકીએ. તો પાણીનું દળ કેટલું પાણીનું દળ m ઇઝ ઇક્વલ ટુ તો કે કદ ગુણ્યા ઘનતા. તો કદ આપ્યું છે આપણને 150 સેન્ટીમીટર ઘન. 150 સેન્ટીમીટર ઘન મીટર ઘનની અંદર ફેરવવું હોય તો 10⁻⁶ આટલું થશે. અને ઘનતા કેટલી પાણીની તો કે 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘનની અંદર. તો ટોટલ કેટલું થશે 150 ગુણ્યા 10⁻³ આટલા કિલોગ્રામ દળ થશે. અને જલ તુલ્યાંક આપણને કીધો છે તો જેને આપણે W વડે દર્શાવીએ 0.025. તો હવે અહીંયા આપણે સમીકરણ લખીએ mc ડેલ્ટા ટી. એની અંદર આપણે m પ્લસ જલ તુલ્યાંક W ઇન્ટુ સી ડેલ્ટા ટી આવું લખવાનું થશે. તો દળ કેટલું મળ્યું પાણીનું આપણને જે 150 ગુણ્યા 10⁻³ પ્લસ W ની કિંમત 0.025. વિશિષ્ટ ઉષ્મા પાણીની કેટલી હશે જે અંદર આપણને રકમમાં આપેલી હોવી જોઈએ અથવા તો યાદ રાખવાની પાણી માટે. બરાબર. 4.2 ગુણ્યા 10⁻³ અને તાપમાનમાં ફેરફાર કેટલો થશે તો કેટલું તાપમાન હતું પહેલા પાણીનું 27 અને કેટલું થાય છે 40. ઉષ્મા મેળવશે એટલે એનું તાપમાન વધશે તો તાપમાનમાં ફેરફાર 40 માઇનસ 27. બરાબર. તો આ ગણતરી કરી નાખીએ. Q2 કેટલું મળશે તો આ ગણતરી કરો એટલે એ છેલ્લે આન્સર આવશે એનો 175 ગુણ્યા 4.2 ગુણ્યા 10⁻13. બરાબર. આટલું છેલ્લે રાખ્યું છે. હવે
જેટલી ઉષ્મા ધાતુ ગુમાવશે એટલી જ ઉષ્મા મેળવશે. તો આપણે બંનેને સરખાવી શકીએ. Q1 = Q2. તો આ બાજુ શું થશે? 22 ધાતુની વિશિષ્ટ ઉષ્માધારિતા જે આપણે ગણવાની છે, અને આ બાજુ 175 × 4.2 × 13. તો ધાતુની વિશિષ્ટ ઉષ્મા મળી જશે, 22 છેદમાં જશે. તો એ ગણતરી કરી નાખો એટલે છેલ્લો આન્સર આવશે 434 જૂલ કિલોગ્રામ કેલ્વિન. બરાબર, આટલું થશે. એના પછી તો લગભગ જે એક્ઝામ્પલ આ સમીકરણ આધારિત હતા એ આપણે જોયા. હવે આપણે નવી થિયરી જોઈએ, ન્યૂટનનો શીતનનો નિયમ. ન્યૂટનનો શીતનનો નિયમ. શીતન એટલે કે ઠંડુ પડવું. ન્યૂટન નામના વૈજ્ઞાનિકે પદાર્થ ઉષ્માનો જે વિનિમય કરી અને ઠંડો પડે એના માટે એને નિયમ આપ્યો હતો. તો ઉષ્માનું વહન, ઉષ્માનું પ્રસરણ 3 રીતે થાય. ઉષ્મા વહન, બરાબર, પછી ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. આ 3 રીતે થાય. એમાંથી ઉષ્મા નયન એટલે કે ઘનતામાં ફેરફાર થાય એના કારણે જો ઉષ્માનો વિનિમય થશે એવા વહનને ઉષ્મા નયન કહેવાય. તો એમાંય 2 ભાગ પડે, પ્રેરિત અને કુદરતી રીતે, બરાબર, એટલે કે પ્રાકૃતિક. તો એમાંથી પ્રેરિત ઉષ્માનયન છે એના માટે ન્યૂટન શીતનનો નિયમ આપ્યો, એટલે કે ઠંડા પડવાનો દર. એટલે કે ધારો કે કોઈ એક પદાર્થ છે, એનું તાપમાન T જેટલું છે. આ પદાર્થને આપણે કોઈ પરિસરની અંદર, કોઈ વાતાવરણની અંદર રાખ્યો છે. એનું તાપમાન કંઈક અલગ હશે, એટલે આપણે બંનેને અલગ અલગ નામ. ધારો કે પરિસરનું તાપમાન T1, પદાર્થનું તાપમાન T2. તો પદાર્થનું તાપમાન વધુ હશે પરિસરના તાપમાન કરતા, તો પદાર્થ ઉષ્મા ગુમાવશે અને પરિસર ઉષ્મા મેળવશે, એટલે કે પદાર્થ ઠંડો પડશે. તો આ દર, પદાર્થનો ઉષ્મા ગુમાવવાનો દર, એટલે કે આપણે આવી રીતે લખી શકીએ, ધારો કે ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા ગુમાવે અને ડેલ્ટા ટી સમયમાં ગુમાવે, બરાબર. ઉષ્મા ઘટે છે સમય સાથે, એટલે આપણે આને માઇનસ લખી શકીએ. સમય સાથે ઉષ્મામાં ઘટાડો, ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા ગુમાવે, તો એ પદાર્થનું તાપમાન જો T2 હોય, પરિસરનું તાપમાન એટલે કે વાતાવરણનું તાપમાન જો T1 હોય, તો એનો તફાવત લઈએ T2 - T1, તો આના સમપ્રમાણમાં હોય. આવું ન્યૂટને કીધું. તો ઠંડા પડવાનો દર કોના સમપ્રમાણમાં હોય? ઠંડા પડવાનો દર એટલે કે સમય સાથે ઉષ્મા ગુમાવવાનો દર, તો કે પદાર્થનું તાપમાન અને પરિસરનું તાપમાન આના તફાવતના સમપ્રમાણમાં હોય. આવું ન્યૂટને કીધું, બરાબર. તો આ રીતે સમીકરણ થાય, ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી ઇઝ સપ્રમાણતા કાઢીએ એટલે અચળાંક આવશે કે T2 - T1. આ રીતે લખી શકીએ. આ જ રીતે હજી હવે પદાર્થ ઉષ્મા ગુમાવશે ડેલ્ટા ક્યુ જેટલી. તો આપણે જોયું હતું પદાર્થ ઉષ્મા ગુમાવે તો E કેટલી હોય? તો આપણે આવું લખી શકીએ, ડેલ્ટા ક્યુ જેટલું mc ડેલ્ટા ટી. પદાર્થે ગુમાવેલી ઉષ્મા, પદાર્થનું દળ, એની એ પદાર્થ કયો છે એની વિશિષ્ટ ઉષ્માધારિતા અને એના તાપમાનમાં કેટલો ફેરફાર થયો પદાર્થના, ડેલ્ટા ટી આટલું હશે. તો બંને બાજુ આપણે તાપમાન વડે સમય વડે ભાગીએ, ડેલ્ટા ટી આવું થશે. તો
તો આ કિંમત જે છે એ આની સાથે આપણે સરખાવી શકીએ. તો શું લખાશે? માઇનસ mc ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ કે T2 માઇનસ T1 આવું થશે. બરાબર, આ કિંમત અહીંયા આપણે લખી શકીએ. તો અહીંયા હવે આ બંનેને આ બાજુ છેદમાં લઈ લઈએ તો ડેલ્ટા ટી ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે mc T2 માઇનસ T1 આવું થશે. પદાર્થનું દળ, વિશિષ્ટ ઉષ્માધારિતા અચળાંક, બધાની જગ્યાએ બીજો અચળાંક લઈએ. ડેલ્ટા ટી ના છેદમાં ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે T2 માઇનસ T1. તો આ એક સમીકરણ આપણને મળ્યું. જ્યાં આ ડેલ્ટા ટી છે એ શું થશે? તો અહીંયાથી આવે છે એટલે કે પદાર્થના તાપમાનમાં થતો ઘટાડો, અને આ T2 શું છે? પદાર્થનું તાપમાન, અને આ T1 શું છે? પરિસરનું તાપમાન. બરાબર, T2 પદાર્થનું તાપમાન, T1 પરિસરનું તાપમાન, અને આ ડેલ્ટા ટી પદાર્થના તાપમાનમાં થતો ઘટાડો. તો આ રીતનું સમીકરણ આપણને છેલ્લે મળશે. બરાબર, જેને ન્યૂટનનો શીતળનો નિયમ એવું શા માટે કીધું? તો કે પદાર્થ ઠંડો પડે એટલે કે પદાર્થ ઉષ્મા ગુમાવે, પદાર્થનું તાપમાન ઘટે, એના માટે એને નિયમ આપ્યો કે પદાર્થનું તાપમાન અને પરિસરના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. બરાબર, એટલે આગળ આપણે સમીકરણ મેળવીએ તો આ રીતે મળશે. અહીંયા આપણે હજી બીજા સમીકરણ પર આવી શકીએ. આ રીતે ડેલ્ટા ટી ના છેદમાં આ બંનેને આ બાજુ છેદમાં લઈ લો T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ, તો આ બાજુ કેટલું થશે? માઇનસ કે ઇન્ટુ ડેલ્ટા ટી આવું થશે. જો આપણે વિકલિત સ્વરૂપ લખીએ તો આવું લખી શકાય, dt છેદમાં T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ dt આવું લખાશે. વિકલિત સ્વરૂપ લખો તો ડેલ્ટાની જગ્યાએ d એટલે કે સૂક્ષ્મ ફેરફાર. હવે બંને બાજુ સંકલન કરીએ તો શું થશે? અહીંયા છેદમાં છે એટલે log T2 માઇનસ T1, આ બાજુ સમયનું સંકલન થશે એટલે t, અને લિમિટ નથી એટલે c. તો આ રીતે આપણને કિંમત મળશે. એટલે કે સમય અને આ કિંમત સમપ્રમાણમાં થઈ એટલે કે આનું આલેખ દોરીએ તો સુરેખ મળે. log T2 માઇનસ T1 અને સમયનો આલેખ દોરીએ તો સુરેખ મળે. અને જો T2 માઇનસ T1 અને સમયનો આલેખ દોરીએ તો log કાઢીએ તો e⁻ ઘાતાંક આવશે, તો આપણને અતિવલય જેવો આલેખ મળશે. એવું આપણે કહી શકીએ. એટલે કે સમય અને પદાર્થનું તાપમાન અને પરિસરના તાપમાનમાં ફેરફાર જે છે એના log સાથે જો આલેખ દોરીએ તો સુરેખ મળશે, log વગર દોરશું તો આપણને અતિવલય મળશે. એ આ સમીકરણ આપણને સમજાવે છે. તો આના આધારિત એક્ઝામ્પલ છે એ જોઈએ. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, આ સમીકરણમાં આ શું છે? પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર. આ છે પદાર્થનું તાપમાન અને આ છે પરિસરનું તાપમાન, અને કે છે એ અચળાંક છે, ડેલ્ટા ટી સમય છે. તો છેલ્લું ઉદાહરણ જે છે, ઉદાહરણ 8. °C ઘોડાના તાપમાને એક વાસણમાં ભરેલ ગરમ ભોજન 2 મિનિટમાં 94°C થી 86°C જેટલું ઠંડુ થાય છે. બરાબર, તો ઓરડાનું તાપમાન એટલે કે પરિસરનું તાપમાન જે આપણે T1 વડે બતાવીએ 20°C. પછી 2 મિનિટમાં એટલે કે સમય કીધો આપણને 2 મિનિટ એટલે કે 120 સેકન્ડ. તાપમાન કેટલું થાય છે? તો કે 94°C છે, એમાંથી 86°C થાય છે.
પછી તેનું તાપમાન 71 ડિગ્રી સેલ્સિયસથી 69 ડિગ્રી સેલ્સિયસ થવા માટે કેટલો સમય લાગશે? બરાબર, અહીંયા સમય અને તાપમાનનો ગાળો આપ્યો, પછી એવું કીધું કે 71 ડિગ્રી સેલ્સિયસમાંથી 69 ડિગ્રી સેલ્સિયસ આટલું તાપમાન થવા માટે કેટલો સમય લાગશે? બરાબર, આ પૂછ્યું. તો સમીકરણ આ રીતે છે, ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા ટી માઇનસ કે T2 માઇનસ T1 આ રીતે છે. જેમાં આ ડેલ્ટા ટી શું છે? તો કે પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર. તો કેટલો થાય છે? 94 માંથી 86. એટલે આપણે આવી રીતે લખી શકીએ 94 માઇનસ 86 છેદમાં ડેલ્ટા ટી એટલે કે સમય કેટલો થાય છે? 120 સેકન્ડ. બરાબર, કેની કિંમત આપણને ખબર નથી. બરાબર, અહીંયા માઇનસ ન લખવું હોય તો અહીંયા ફેરફાર એટલે ઘટાડો થાય છે, એના માટે જ આપણે માઇનસ લખ્યું છે. T2 એટલે કે આ છે પદાર્થનું તાપમાન. તો પદાર્થનું તાપમાન કેટલું? 94 માંથી 86 થાય તો કેટલું લેવાનું થાય? તો સરેરાશ લેવાનું થશે 94 પ્લસ 86 છેદમાં 2. આટલું પદાર્થનું તાપમાન કહેવાય. કેમ કે બદલાય છે પદાર્થનું તાપમાન, નિશ્ચિત નથી. 94 માંથી 86 થાય છે તો કેટલું લેવું? તો સરેરાશ લઈ લેવાનું. માઇનસ T1 એટલે પરિસરનું તાપમાન જે છે 20. તો આ ગણતરી કરીએ એટલે આપણને કેની કિંમત મળશે અહીંયા. તો આ કેટલું થશે? 8 છેદમાં 120 બરાબર કે. અહીંયા કેટલું થશે? 10 18 90 માઇનસ 20 એટલે કે 70. તો અહીંયા કેની કિંમત કેટલી થશે? 8 છેદમાં 120 અને 70 આવું થશે. હાલો, કેની કિંમત આપણને મળી. એ જ એપ્લાય આપણે આના માટે કરીએ એટલે આપણને સમય મળશે. બરાબર, તો આના માટે એપ્લાય કરવું હોય તો ડેલ્ટા ટી કેટલું લેવાનું થશે? તો કે 71 માઇનસ 69 છેદમાં સમય આપણે ગણવાનું છે બરાબર કે. પછી T2 એટલે પદાર્થનું તાપમાન કેટલું લેવાનું થાય? 71 માંથી 69 થાય એટલે 71 પ્લસ 69 છેદમાં 2 સરેરાશ લઈ લેવાનું માઇનસ પરિસરનું તાપમાન કે 20. તો અહીંયા આ કેટલું થશે? તો કે 2 છેદમાં ડેલ્ટા ટી બરાબર કેની કિંમત જે આપણને અહીંયા મળી છે એ મૂકી દઈએ. 8 છેદમાં 120 ગુણ્યા 70 બરાબર. ને અહીંયા આ કેટલું થશે? તો કે 70 થશે. 70 માઇનસ 20 એટલે કે આ થશે 50. તો ડેલ્ટા ટી બરાબર અહીંયા કેન્સલ કરી નાખીએ. ચાલો, તો 1 છેદમાં સોરી આ ઉપર જશે એટલે 120 ગુણ્યા 70 છેદમાં 4 ગુણ્યા 50 બરાબર. તો એ કેન્સલ કરી નાખો એટલે છેલ્લે સમય કેટલો આવશે? 42 સેકન્ડ. આટલો સમય લાગશે. 71 માંથી 69 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થવા માટે કેટલો સમય લાગશે? કે 42 સેકન્ડ જેટલો સમય લાગશે. બરાબર, તો આ રીતે આપણે તાપમાનના જુદા જુદા ગાળા આપ્યો અને સમય આપ્યો હોય તો આ રીતે આપણે ગણી શકીએ. સ્વાધ્યાયમાં હશે આવો દાખલો જોઈએ. 22મો દાખલો છે સ્વાધ્યાયમાં. આ જ રીતે છે. એક પદાર્થ 5 મિનિટમાં 80 ડિગ્રી સેલ્સિયસથી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડો થાય છે. એટલે કે અહીંયા આપણને સમય આપ્યો છે 5 મિનિટ એટલે કે 300 સેકન્ડ અથવા તો મિનિટમાં રાખીએ તોય વાંધો નહીં. બરાબર, આટલા સમયમાં 80 થી 50 ડિગ્રી સેલ્સિયસ બરાબર આટલા સમયમાં આટલું તાપમાન થાય છે. તેને 60 થી 30 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડો પાડવા માટે
લાગતો સમય શોધો. 60 થી 30 ડિગ્રી સેલ્સિયસ માટે સમય કેટલો? બરાબર આ પૂછ્યું. અને પરિસરનું તાપમાન T1 20 ડિગ્રી સેલ્સિયસ લો. બરાબર એવું કીધું. તો પેલા આના માટે ગણતરી કરીએ તો શું કે ડેલ્ટા ટી છેદમાં બરાબર માઇનસ કે T2 માઇનસ T1. તો તાપમાનમાં ફેરફાર તો કે આ લઈએ પેલા 80 માઇનસ 50 છેદમાં સમય તો મિનિટમાં લઈશું તો મિનિટમાં રહેવા દઈએ તો છેલ્લે જવાબ મિનિટમાં આવશે અથવા સેકન્ડમાં લઈશું તો સેકન્ડમાં આવશે. બરાબર 300 બરાબર કે માઇનસ તો અહીંયા તફાવત ઊંધો લખીએ તો અહીંયા માઇનસ નીકળી જશે. બરાબર તો T2 એટલે પદાર્થનું તાપમાન જે થશે 80 પ્લસ 50 છેદમાં 2 માઇનસ પરિસરનું તાપમાન 20. આના માટે લખી દઈએ શું થશે તો કે 60 માઇનસ 30 છેદમાં સમય ગણવાનો છે કે એના માટે આવશે 60 પ્લસ 30 છેદમાં 2 માઇનસ 20 આવું થશે. કેની કિંમત ન ગણી હોય તો ગુણોત્તર લઈ લેવાનો. બરાબર તો પેલા તો આ ગણતરી કરીએ તો પેલા કેટલું થશે અહીંયા 30 છેદમાં 300 એટલે આના બરાબર શું લખાશે 30 છેદમાં 300 એટલે 1 ના છેદમાં 10 આવું વધશે. બરાબર કે અહીંયા કેટલું થશે 130 છેદમાં 2 તો 65 માઇનસ 20 એવું થશે. 65 માઇનસ 20 એટલે કે 45. અહીંયા કેટલું થશે તો કે અહીંયા 30 છેદમાં ડેલ્ટા ટી બરાબર કે આ થશે 90 ભાગ્યા 2 એટલે 45. 45 માઇનસ 20 એટલે 25. ગુણોત્તર લઈ લઈએ એટલે કે કેન્સલ થઈ જશે. અહીંયા 1 ના છેદમાં 10 છેદમાં 30 ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આ બાજુ કે કેન્સલ 45 ના છેદમાં 25. અહીંયા ડેલ્ટા ટી ઉપર જશે 10 છેદમાં આવશે તો છેદમાં 300 થશે. અહીંયા 45 છેદમાં 25 300 આ બાજુ જાય તો ડેલ્ટા ટી બરાબર 300 ગુણ્યા 45 ના છેદમાં 25 આવું થશે. અહીંયા 25 કેન્સલ કરીએ એટલે 12 વધે 12 ગુણ્યા 45 સેકન્ડમાં આવશે. મિનિટમાં લેવું હોય 60 વડે ભાગી દઈએ એટલે મિનિટમાં આવી જશે. અહીંયા 2 વધે 6 કેન્સલ થાય તો અહીંયા 10 વધે. જ્યાં 2 કેન્સલ થાય એટલે 5 વધે. અહીંયા 5 કેન્સલ થાય એટલે 9 વધે. તો છેલ્લે આવશે સમય 9 મિનિટ. બરાબર 9 મિનિટ જેટલો સમય લાગશે. એટલે ટૂંકમાં આ જ સમીકરણ એપ્લાય કરવાનું જુદા જુદા તાપમાનના ગાળા માટે અને સમય જે આપ્યો છે એ લેવાનું, ન આપ્યો એ ત્યાં એમને એમ રહેવા દેવાનું. કેની કિંમત મળી જાય એ બીજા મૂકો અથવા તો આ રીતે 2 સમીકરણ લઈ અને ગુણોત્તર લ્યો એટલે છેલ્લે આન્સર મળશે. બરાબર તો અહીંયા ન્યૂટનના સિદ્ધાંત આધારિત 2 એક્ઝામ્પલ હતા અને બીજી જે થિયરીઓ છે એ કાઢી નાખી છે બરાબર સિલેબસમાંથી અને આટલા એક્ઝામ્પલ હતા. તો હવે આપણે અહીંયા આ ચેપ્ટર પૂરું કરીએ. નવું ચેપ્ટર ચાલુ જોઈશું. બરાબર.